યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ નામનો એક રિપોર્ટ 4-5 દિવસ પહેલા પબ્લિશ થયો છે. 2026ના વર્ષના આ રેન્કિંગ્સ છે. શું છે તો આ લોકો કરતા એ હોય કે વિશ્વ આખામાં અલગ અલગ દેશોમાં જે યુનિવર્સિટીઝ આવેલી છે, જે હાયર એજ્યુકેશન પ્રોવાઈડ કરતી હોય છે, આ યુનિવર્સિટીઝને એમના પરફોર્મન્સના આધાર પર, એમના પ્રદર્શનના આધાર ઉપર એ લોકો રેન્કિંગ્સ આપતા હોય છે. જો કે બધી બાબતોમાં નહીં, આ વખતે એ લોકોએ 11 અલગ અલગ સબ્જેક્ટ એરિયાઝ નક્કી કરેલા છે, 11 અલગ અલગ વિષયોને પસંદ કરાયેલા છે કે જેની અંદર તમારું પરફોર્મન્સ કેવું છે એના આધારે તમને રેન્કિંગ આપવામાં આવશે. અને પરફોર્મન્સ એમને નક્કી નહીં થઈ જાય એના માટેના ચોક્કસ ઇન્ડિકેટર્સ નક્કી કરાયેલા છે. ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે પણ કોઈ ઇન્ડેક્સ બનતો હોય, સૂચકાંક બનતો હોય, જેમ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, કોઈ પણ સૂચકાંક બનતો હોય તો એ નક્કી કરવા માટે ચોક્કસ ઇન્ડિકેટર્સ એ લોકોએ સ્વીકાર્યા હોય, ચોક્કસ માપદંડો સ્વીકાર્યા હોય. આ રેન્કિંગ્સ નક્કી કરવામાં એ લોકોએ 18 જેટલા અલગ અલગ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ સ્વીકારેલા છે કે જેની અંદર એ લોકો જુએ છે કે યુનિવર્સિટીની અંદર શિક્ષણ કેવું આપવામાં આવે છે, ટીચિંગ કેવું હોય છે, એ યુનિવર્સિટીની અંદર રિસર્ચને એટલે કે સંશોધનને કેવું પ્રોત્સાહન આપવામાં આવે છે, એ યુનિવર્સિટીની અંદર નોલેજ ટ્રાન્સફર કેવું થાય છે, એ યુનિવર્સિટીનો ઇન્ટરનેશનલ આઉટલુક કેવો છે, વિશ્વને જોવાનો એનો દૃષ્ટિકોણ શું છે. આ બધી બાબતોના આધાર ઉપર, આવી બાબતોના આધાર ઉપર એનો એકેડેમિક સ્ટાફ કેવો છે, એનું રિસર્ચ આઉટપુટ કેવું છે, આવી બધી બાબતોના આધાર ઉપર યુનિવર્સિટીઝને રેન્કિંગ્સ આપવામાં આવતા હોય છે. આ વખતે રિપોર્ટ આવ્યો અને રિપોર્ટની અંદર દર વખતની માફક યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા, USA અને સાથે UK, યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીઝે બાજી મારી છે. આમ પણ દાયકાઓથી, કદાચ સદીઓથી દબદબો રહ્યો છે પશ્ચિમના દેશોની આ યુનિવર્સિટીઝનો શિક્ષણની બાબતમાં. અને ત્યાં સુધી કે હું તો એને આ રીતે પણ જોવા ઈચ્છીશ કે આપણો દેશ આઝાદ થયો, આઝાદીની લડતમાં જે લોકો એમનું સર્વસ્વ ન્યોછાવર કરી ગયા હતા, દેશને આઝાદ કરાવવા માટે જેમણે પોતાનું બધું જ ખોઈ દીધું, એવા લોકો પણ પશ્ચિમમાં જઈને આવી યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરતા. આઝાદી પહેલાના આપણા જે કોઈ પણ નેતાઓ છે, આપે એમના વિશે વાંચ્યું જ છે, આ એ લોકો હતા કે જેમણે પશ્ચિમના દેશોની અંદર આવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો અને પછી એમની અંદર આ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા જેવા મૂલ્યોને એ લોકો આદર્શ તરીકે સ્વીકારતા થયા અને અહીં આગળ આવીને એમણે આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું બલિદાન આપ્યું. એ લોકો કે જેણે દેશ આઝાદ થયા બાદ આઝાદ ભારતનું બંધારણ કેવું હશે એ નક્કી કરવા માટે જે બંધારણ સભા ઘડાઈ, એની અંદર જેમનું યોગદાન મુખ્ય રહ્યું, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી હોય કે એમના જે અન્યો, આ પણ એ લોકો હતા કે જેમણે પશ્ચિમના દેશોના આ શિક્ષણનો લાભ લીધો હતો કે જેથી જ ભારતને આટલી એક સરસ મજાની આધુનિક વ્યવસ્થાની ભેટ એ લોકો આપી શક્યા. તો પશ્ચિમના દેશોનો શિક્ષણની બાબતમાં દબદબો રહ્યો છે એ વાત આપણે સ્વીકારીએ છીએ, સ્વીકારવી જ પડે. એ સ્વીકારતાની સાથે આપણને સવાલ એ પણ થવો જોઈએ, ભારત આમાં ક્યાં છે, ભારતની સ્થિતિ શું છે. મેં કહ્યું એમ 11 અલગ અલગ સબ્જેક્ટ એરિયાઝમાં આ રેન્કિંગ્સ આપવામાં આવેલા છે અને આ અલગ અલગ એરિયાઝમાં એરિયા વાઇઝ એ લોકોએ 100 યુનિવર્સિટીઝને ટોપ એવું સ્થાન આપેલું છે. મતલબ કે ટોપ 100 યુનિવર્સિટીઝના રેન્કિંગ્સ દરેક સબ્જેક્ટની અંદર તમને જોવા મળશે. આ બધામાં ટોપ 100ની અંદર ભારતનું માત્ર એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક જ, અને એનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, IISc બેંગ્લોર. આના સિવાય તમને ભારતની બીજી કોઈ પણ યુનિવર્સિટી, કોઈ જ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એ આ રેન્કિંગ્સમાં નહીં જોવા મળે. આજે આપણે ભારતીયો લગભગ 150 કરોડ છીએ. ભારતની કુલ વસ્તીમાં આપણે લગભગ 17 થી 18% છીએ. મતલબ કે દુનિયાની કુલ આબાદીમાં આપણું યોગદાન 17 થી 18% જેટલું છે.
જો આપણું યોગદાન વસ્તીમાં આટલું બધું હોય તો પછી આ શૈક્ષણિક સંસ્થાનોને જે રેન્કિંગ્સ અપાઈ રહ્યા છે એની અંદર પણ આપણું યોગદાન 17 થી 18% ન હોવું જોઈએ. આપણે ત્યાં આગળ 17 થી 18% ન દેખાવા જોઈએ. 17 થી 18% છોડો, આપણે 7 થી 8% નથી દેખાતા. અરે એનાથી અડધાય નથી દેખાતા. આવું કેમ? ભારતની સ્થિતિ આટલી કફોડી કેમ? શિક્ષણની દ્રષ્ટિએ આપણે આટલા પાછળ કેમ? આપણે નોંધવું પડે, રિપોર્ટમાંથી આપણે નોંધવું પડે કે આપણું પરફોર્મન્સ એ બીજા એશિયાઈ દેશો કરતાં પણ ખરાબ છે. એશિયામાં આપણા પાડોશમાં આવેલા અન્ય દેશો, વાત કરીએ જ્યારે આપણે ચીનની, વાત જ્યારે આપણે કરીએ જાપાનની, વાત કરીએ આપણે દક્ષિણ કોરિયાની, વાત કરીએ આપણે હોંગકોંગની, આ બધા દેશોથી આપણે પાછળ છીએ. સિંગાપુરથી પણ આપણે પાછળ છીએ. એમની યુનિવર્સિટીઝ વધારે છે ત્યાં આગળ, આપણી ઓછી છે. આવું કેમ? આ રિપોર્ટની અંદર એક સરસ મજાની નોંધ એ તૈયાર કરનારા જે ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર છે એમણે મૂકી છે કે આ વખતના જે રેન્કિંગ્સ આવ્યા છે એના પરથી એ સિદ્ધ થાય છે કે હાયર એજ્યુકેશન ઉપર, ઉચ્ચ શિક્ષણ ઉપર અત્યાર સુધી જે વેસ્ટર્ન ડોમિનન્સ હતું, પશ્ચિમના દેશોનું જે પ્રભુત્વ હતું, એ હવે સ્થિતિ બદલાઈ રહી છે. એ શબ્દો નોંધે છે કે એઝ ઇફ ધ વર્લ્ડ ઓર્ડર ઇઝ ચેન્જિંગ, વિશ્વનું આ જે ઉચ્ચ શિક્ષણનું માળખું છે એની અંદર એક મેજર શિફ્ટ આવી રહ્યો છે કે જ્યાં ધીરે ધીરે પશ્ચિમના દેશોનું પ્રભુત્વ ઘટીને એ પૂર્વ તરફ જઈ રહ્યું છે. પ્રભુત્વ હવે પૂર્વના દેશોનું આવી રહ્યું છે. હવે પૂર્વના દેશોની વાત આવે એટલે તરત આપણે માની બેસીએ કે આપણી જ વાત કરતા હશે. આપણે તો એમ જ છે ને કે આપણે વિશ્વગુરુ છીએ, બરાબર? એ વાત આપણી નથી કરતા, એ વાત આ દેશોની કરે છે. ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ, સિંગાપોરની વાત કરે છે, આપણી વાત નથી કરતા. અને એમાં વિશેષ આપણે ઉલ્લેખ કરવો જોઈએ ચાઇનાનો. ચાઇનાનો ઉલ્લેખ એટલા માટે કે ગયા વર્ષે જ્યારે આ રિપોર્ટ પબ્લિશ થયો ને, તો ટોપ 100 યુનિવર્સિટીઝનું જ્યારે આપણે લિસ્ટ જોઈએ તો ગયા વર્ષે ચાઇનાની અલગ અલગ કેટેગરીઝમાં 72 યુનિવર્સિટીઝ હતી કે જે ટોપ 100માં સ્થાન પામી હતી. 72 ગયા વર્ષે. આ વર્ષે 72 થી હવે આંકડો થયો છે 77. અલગ અલગ સબ્જેક્ટ એરિયાઝની અંદર ચાઇનાની 77 જેટલી યુનિવર્સિટીઝ છે કે જે ટોપ 100માં સ્થાન પામી છે. ભારતની કેટલી? એક જ. આ સૂચવે છે કે ચાઇનાએ જે કમ્પ્યુટર સાયન્સ ઉપર ફોકસ કર્યો છે, ફિઝિકલ સાયન્સીસ ઉપર ફોકસ કર્યો છે, એણે જે એન્જિનિયરિંગ ઉપર ફોકસ કર્યું છે, સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ જે ત્યાંની યુનિવર્સિટીઝમાં, ત્યાંના એજ્યુકેશનના સેક્ટરમાં થયું છે, સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સરકાર દ્વારા, રાજ્ય દ્વારા જે ત્યાં નિવેશ કરવામાં આવ્યું છે, એના પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે. એ પરિણામ આજે એમને મળી રહ્યા છે. અને ભારતની સ્થિતિ શું છે? ભારતની અંદર શિક્ષણના ક્ષેત્રમાંથી ધીરે ધીરે સરકારની, રાજ્યની પીછેહટ થઈ રહી છે. વધુને વધુ એનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ખાનગી ક્ષેત્ર હોવું ન જોઈએ એવી કોઈ દલીલ નથી, પણ જ્યાં આગળ તમે જાણો છો કે હાયર એજ્યુકેશનની અંદર, ઇવન પ્રાઇમરી એજ્યુકેશનની અંદર પણ આપણે જોઈએ કે જ્યાં ખાનગી ક્ષેત્ર ફક્ત પોતાના નફાને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યું છે, શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન થઈ રહ્યું છે, ત્યાં જરૂરી બની જાય છે કે રાજ્યનું રોકાણ, રાજ્યનો નિવેશ એજ્યુકેશનના સેક્ટરમાં વધે અને આવા રેન્કિંગ્સમાં આપણે પણ આગળ હોઈએ. એક સમય હતો, વિચારીને પણ નવાઈ લાગે કે શું ખરેખર એવો સમય હતો? નાલંદા યુનિવર્સિટી બુદ્ધિસ્ટ અભ્યાસ માટેનું એક કેન્દ્ર ગણાતું. વિશ્વ આખામાંથી લોકો અહીં આગળ નાલંદામાં અભ્યાસ માટે આવતા. આપણે તક્ષશિલાની વાત કરતા હોઈએ છીએ. આ ભારતની અંદર જ તો હતું. આ ભારતની અંદર જ તો હતું. હવે એ જ ભારતની અંદર શિક્ષણના આ હાલ, જ્યારે એનો સૂરજ તપતો હતો ત્યારે કોઈને દાવો નહોતો કર્યો કે એ વિશ્વગુરુ છે. અને આજે જ્યારે શિક્ષણના આ હાલ છે, હું તો દરરોજે શિક્ષણની હત્યા થતા જોઉં છું. જે ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરાવડાવી શકે વિદ્યાર્થીઓની અંદર, એવું શિક્ષણ આપણા સમાજમાંથી હવે નીકળી રહ્યું છે, શૈક્ષણિક સંસ્થાનોમાંથી ખતમ થઈ રહ્યું છે. યુનિવર્સિટીઝનો પર્પઝ એ હોય કે દે પુશ ધી બાઉન્ડરીઝ ઓફ ધ નોલેજ. જ્ઞાનની જે સીમાઓ છે એને લોકો પુશ કરે, તમને કંઈક નવું વિચારવા માટે મજબૂર કરે, તમને એવા પ્લેટફોર્મ્સ પૂરા પાડે
કે જ્યાં તમે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન્સ કરી શકો, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિબેટ્સ કરી શકો, આજે આપણી યુનિવર્સિટીઝમાં નથી થઈ રહ્યું. રિસર્ચ માટેનો જે એટીટ્યુડ આપણી અંદર હોવો જોઈએ એ નથી, એ સ્વીકારવું પડે. આપણે ગ્લોબલ લેવલ ઉપર આપણે આના માટે પાર્ટનરશિપ કરી રહ્યા છીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં આના આપણને સારા પરિણામો પણ દેખાય. પણ હાલની સ્થિતિ શું છે એના ઉપર તો આપણે ચિંતન કરવું જરૂરી બનશે ને. આપણે પાછળ ધકેલાઈ રહ્યા છીએ અને આવા સમયે જો આપણે આપણી જાતને વિશ્વગુરુ માનતા હોઈએ તો હું કહીશ કે આપણાથી મૂર્ખ બીજી કોઈ પ્રજા ના હોઈ શકે, બીજું કોઈ ના હોઈ શકે. આપણે વિશ્વગુરુ નથી. કદાચ કોઈક સમયના તબક્કે રહ્યા હોઈએ તો હશું, અત્યારે તો નથી જ. શિક્ષણ ઉપર જો આપણે ધ્યાન નહીં આપીએ તો આપણે બરબાદ થઈ જઈશું. જે સમાજ વાંચનથી, અભ્યાસથી, શિક્ષણથી દૂર થતો જાય એ પોતાના વિનાશની જ નજીક થતો જાય. આ બાબતને આપણે સમજવાની તાતી જરૂરિયાત છે. ધર્માંતા આપણી અંદર વધી રહી છે. અંધશ્રદ્ધા અને વહેમોને તો આપણે 50, 100, 200 વર્ષ પહેલા જ છોડી મૂકવાના હતા. હવે લાગે છે કે આપણે જે છોડ્યું હતું, અંધશ્રદ્ધાથી દૂર જઈ રહ્યા હતા, ત્યાં હવે આપણે પાછા એ તરફ જઈ રહ્યા છીએ. આ બાબાઓનું કલ્ચર વધી રહ્યું છે. વિજ્ઞાનની વાતો કોરે મુકાઈ રહી છે. આપણે આગળ વધી રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ? પ્રગતિ કરી રહ્યા છીએ કે અધોગતિ કરી રહ્યા છીએ? આપણે વિચારવું પડશે. નહીં વિચારીએ તો આવા રિપોર્ટ્સની અંદર આપણે કેવા છીએ એ દેખાતું રહેશે. અને હા, જે લોકોને ટેવ હોય છે ને કે આવું કોઈ પણ રિપોર્ટ આવે એટલે સીધો ને ડિસ્કાર્ડ કરી દેવાનો, કહી દેવાનું કે આ તો ષડયંત્ર હશે, ભારતની છબી ખરાબ કરવાની વાત હશે, આવું કહીને એ લોકો એને મૂકી દેતા હોય છે. ગયા વર્ષના રિપોર્ટ વિશે વાંચજો. આ રિપોર્ટના આવે તો હજુ 4-5 દિવસ જ થયા છે એટલે જોઈએ, સરકારની પ્રતિક્રિયા પણ એના વિશે આવશે જ. પણ ગયા વર્ષે જ્યારે રિપોર્ટ પબ્લિશ થયો હતો ને તો એના ઉપર સરકારે પ્રતિક્રિયા આપી હતી, સરકારે નોંધ લીધી હતી. નોંધ એટલે કે આવી નોંધ નહોતી લીધી કે અમે આ રિપોર્ટમાં નથી માનતા, બરાબર. સરકારે શું નોંધ લીધી હતી એ ઇન્ટરનેટ ઉપર જોજો. આ વિડીયો પણ ઇન્ટરનેટ ઉપર જોઈ રહ્યા છો ને તો ગૂગલ સર્ચમાં જઈને જોજો કે 2025માં જ્યારે આવો રિપોર્ટ પબ્લિશ થયો તો ભારત સરકારની એ વિષય પર પ્રતિક્રિયા શું હતી, બરાબર. એટલે એ વાત નથી કે આ ભારત વિશે વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે એટલે આવા કોઈ રિપોર્ટની અંદર જો ભારત વિશે કોઈ સારી વાત ન હોય તો આપણે એને નકારી દેવી. એવું કરશો તો છેવટે તમારું જ નુકસાન કરશો. તો જરૂરી છે કે વૈજ્ઞાનિક અભિગમ વિકસે, શિક્ષણને આપણે મહત્વ આપીએ અને આપણી યુનિવર્સિટીઝ એ કેન્દ્ર બને બહેસ માટેની, ચર્ચાઓ માટેની, કે જ્યાં આગળ મુક્તપણે આપણે આપણા વિચારોને મૂકી શકતા હોઈએ, આપણા વિચારોને આપણે ખીલવી શકતા હોઈએ. બસ આપણે તો આશા રાખી શકીએ અને આશા રાખીએ સાથે એ પણ કે સરકાર આ બાબતે થોડીક વધારે ગંભીર બનીને આપણી યુનિવર્સિટીઝની અંદર, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર એણે જ્યાં વધારે નિવેશ, વધારે રોકાણ કરવાની જરૂર છે, શિક્ષકને મહત્વ આપવાની જરૂર છે, એ સમજતી થાય અને એ માટે જરૂરી કદમો ઉઠાવે. બસ એ જ. આ વિષય પર આપના જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણે આવી ગોષ્ઠીઓ કરતા રહીશું. આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.